तो दोस्तों एक बार फरीथी स्वागत है आप सौनी પોતાની YouTube ચેનલ ગરવી ગુજરાત ન્યૂઝમાં। દોસ્તો આજની વિડીયોની અંદર તમને સૌથી મહત્વની પીએમ કિસાન સન્માન નિધિ યોજના વિશેની મહત્વની અપડેટ જણાવું છું, જે ખાસ કરીને અપડેટ સામે આવી છે કે આજ રોજ 20 જૂન 2026 ના રોજ ખેડૂતોના ખાતામાં 2000 ના હપ્તાની રકમ છે તે પીએમ મોદી દ્વારા આ જગ્યાએથી ટ્રાન્સફર કરવામાં આવશે। તો કઈ જગ્યાએથી ટ્રાન્સફર કરવામાં આવશે અને કેટલા કરોડની રકમ છે તે ખેડૂતો માટે ફાળવવામાં આવી છે તેના વિશેની પણ ખાસ આપણે વાત કરીશું અને તે પણ જણાવવાના છીએ કે તમે તમારા ખાતામાં હપ્તાની રકમ આવી છે કે નહીં તે તમે કેવી રીતે ચેક કરી શકો છો, જેના વિશેની ખાસ મહત્વપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જાણીએ। તો દોસ્તો વિડીયોને શરૂ કરું એના પહેલાં જે કોઈ પણ લોકો અમારી ચેનલ ઉપર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજના વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો જેવું કે તમને સૌને જણાવી દઈએ કે આજ રોજ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તાની રકમ છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 જૂન એટલે કે આજ રોજ પશ્ચિમ બંગાળથી પીએમ કિસાન યોજનાના 23મા હપ્તાની રકમની જાહેરાત કરશે અને જે અંતર્ગત દેશના 9.44 કરોડ ખેડૂતોને રૂપિયા 18,880 કરોડ છે તે ખાતામાં મળશે, ફાળવવામાં આવશે। ગુજરાતના 51.28 લાખ ખેડૂતોને રૂપિયા 1025 કરોડની આર્થિક સહાય છે તે મળશે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં રાજ્ય કક્ષાના ઉત્સવનું આયોજન છે તે કરવામાં આવ્યું છે, જેથી કરીને સૌથી મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે કે પશ્ચિમ બંગાળના હુગલી ખાતેથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તાની રકમ છે તે પીએમ મોદી ખેડૂતોના ખાતામાં લાઈવ ટ્રાન્સફર કરશે, એટલે કે તમારા ખાતામાં પશ્ચિમ બંગાળના હુગલીથી ટ્રાન્સફર થવાની છે રકમ અને દેશના કરોડો ખેડૂતો છે તેમના ખાતામાં હપ્તાની રકમ છે તે મોકલવામાં આવશે આજ રોજ। હવે દોસ્તો તમને સૌને જણાવી દઈએ કે જે કોઈ પણ ખેડૂતો છે જેમને ગયા વખતેનો હપ્તો મળ્યો નહોતો, એટલે કે ત્રીજા મહિનાની અંદર ખેડૂતોને જે 2000નો હપ્તો છે તે મળ્યો હતો, તેમાં ઘણા બધા ખેડૂતો એવા બાકી રહી ગયા હતા જેમને આજ વખતે હપ્તાની અંદર લિસ્ટની અંદર નામ આવી ગયું છે, તેમને હપ્તો છે તે મળવાનો છે તેવું કન્ફર્મ થઈ ગયું છે। તો તેવા ખેડૂતો માટે એક ગુડ ન્યૂઝ છે, કારણ કે તેમને જે ગયા વખતેનો હપ્તો છે તે મળ્યો નહોતો, કોઈ કારણોસર એ કહેવાય કે XYZ કામગીરી હોય તેના કારણે હપ્તો છે તે તેમને મળ્યો નહોતો, તે લોકોને આજ વખતે તે હપ્તો મળી અને આજ વખતેનો હપ્તો મળીને ટોટલ 4000 રૂપિયાનો હપ્તો છે તે મળી શકે તેમ છે, એટલે કે 2 ના 4 થઈ જશે। જી હા દોસ્તો, સૌથી મોટી અપડેટ તમારા સૌ માટે ખાસ કરીને આવી રહી છે। હવે દોસ્તો તમને હપ્તો છે તે મળ્યો છે કે નહીં તે તમારે ચેક કરવા માટે શું કરવું, તો જે કોઈ પણ ખેડૂતો છે જેમને ઓનલાઈન વસ્તુ આવડતી હોય તો કોઈ વાંધો નથી, અથવા તો તે તેમના બાળકો પાસે છોકરા પાસે પણ આ વસ્તુ કરાવી શકે છે। તો સૌથી પહેલાં તમારે કરવાનું છે શું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની સત્તાવાર વેબસાઇટ છે pmkisan.gov.in છે તેને તમારે ઓપન કરી લેવાની છે। હવે તેમાં ચેક કરવા માટે તમારે સૌથી પહેલાં શું કરવાનું રહેશે, તો સત્તાવાર પોર્ટલ ઉપર જઈને નો યોર સ્ટેટસ નામનું તમને એની અંદર ઓપ્શન જોવા મળી જશે। ફાર્મર કોર્નરની અંદર નો યોર સ્ટેટસ નામનું એક ઓપ્શન તમને ત્યાં જોવા મળી જશે, જે તમને સ્ક્રીન ઉપર કદાચ દેખાતું હશે તેવી રીતનું ઓપ્શન તમને જોવા મળી જશે। હવે ત્યાં તમારે ક્લિક કરી અને તમારો રજિસ્ટ્રેશન નંબર અથવા તો આધાર નંબર તમારે દાખલ કરવાનો છે, જે બંનેમાંથી તમારે એક વસ્તુ દાખલ કર્યા બાદ તમારા મોબાઈલની અંદર જે ઓટીપી આવશે તે ઓટીપી તમારે ત્યાં નાખવાનો રહેશે। જેટલા પણ આંકડાનો ઓટીપી આવે ત્યાં તમે દાખલ કરશો એટલે તમને આખા હપ્તાની વિગત છે તે મળી જશે જોવા કે તમને હપ્તો છે તે મળ્યો છે કે નહીં આજ વખતેનો, જે 2026નો આજ વખતેનો 6ઠા મહિનાનો હપ્તો છે તે તમારા ખાતામાં સરકાર દ્વારા જમા કરવામાં આવ્યો છે કે કેમ તે તમને આખી વિગત આની અંદર જોવા મળી જશે, જેથી જે કોઈ પણ લોકો છે જેમને ચેક કરવું છે કે તેમને હપ્તો મળ્યો છે કે નહીં હપ્તો આવી ગયા બાદ, તો તમે આવી રીતે ચેક કરી શકો છો। દોસ્તો આ મહત્વપૂર્ણ માહિતી આપવા માટે જ મેં આજનો વિડીયો બનાવ્યો છે કે ક્યાંથી ખેડૂતોના ખાતામાં હપ્તાની રકમ છે તે જમા કરવામાં આવશે અને કેટલા કરોડની સહાયની ફાળવણી છે તે કરવામાં આવી છે, અને સાથે સાથે તમે કેવી રીતે ચેક કરી શકો છો કે હપ્તાની રકમ તમારા ખાતામાં આવવાની છે કે નહીં। દોસ્તો આશા કરું છું કે આપ સૌને આજની આ મહત્વની માહિતી છે તે પસંદ આવી હશે। જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, ચેનલ પર નવા આવ્યા હો તો અમારી યુટ્યુબ ચેનલ ગરવી ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।